હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને વાઘેલા સ્ટડી ચેનલના તમામ નોટિફિકેશનો તમારા સુધી ઝડપથી પહોંચી જાય. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને તમે તરત જ નવા વિડીયો મેળવી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે આજે આપણે ધોરણ 11 કોમર્સના ખૂબ જ અગત્યના વિષય આંકડાશાસ્ત્રનું સોલ્યુશન લઈએ છીએ. તેમાં અગાઉના વિડીયોમાં મેં તમને વિભાગ એ અને બીના સોલ્યુશન આપી દીધેલા છે. તમે ન જોયા હોય તો આંકડાશાસ્ત્રનો વિભાગ એ બી જોઈ લેજો, પાકી બુકમાં લખી લેજો, અથવા મોબાઈલમાંથી ડાયરેક્ટ પાકો કરજો. કેમ કે વાઘેલા સ્ટડી ચેનલનું આટલું સરસ સોલ્યુશન હોય છે કે તમે બુકમાં ન ઉતારો તો ડાયરેક્ટ મોબાઈલમાંથી પણ તમે પાકું કરી શકો છો. હવે આજે આપણે વિભાગ સીનું સોલ્યુશન લેવાનું છે. તેમાં આ વિડીયોમાં વિભાગ સીના 5 પ્રકરણોનું સોલ્યુશન આપેલું છે. ચેપ્ટર 1, 2, 3, 4 અને 5. તો ઝડપથી તૈયાર થઈ જાઓ, બુક પેન સાથે રાખો અને વિડીયો પોઝ કરી અને બુકમાં તમે લખતા જજો. જો પ્રકરણ 1, તેમાં કુલ 5 સવાલો છે. બરાબર, આ 5 સવાલના હવે જવાબો. જો પહેલો સવાલ હતો, ગૌણ માહિતી એટલે શું? એટલે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો જણાવો. તો જવાબમાં આવે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો: સરકારી પ્રકાશનો, અર્ધ સરકારી પ્રકાશનો. 3, આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રકાશનો. 4, સંશોધક સંસ્થાના અહેવાલો. 5, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત શિક્ષણ સંસ્થાના અહેવાલો. 6, વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો. 7, સામયિકો અને વર્તમાનપત્રો તથા 8, બિન પ્રકાશિત માહિતી. સવાલ 2. સવાલ 2 ની અંદર એમ છે કે ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી ઉદાહરણ દ્વારા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તફાવતની રીતે આને લખવાનો થતો નથી, ખાસ ધ્યાન આપજો. સૌથી પહેલાં ગુણાત્મક માહિતીનું ટાઇટલ લખવાનું અને તેમાં આવા 4 પોઈન્ટ લખી નાખવાના. 1, 2, 3, આ 3 પોઈન્ટ લખી નાખવાના. બરાબર, કેમ કે તમે વ્યાખ્યા આવી ગઈ, સમજો ઉદાહરણ આવી ગયું અને સમજૂતી આવી ગઈ. ત્યારબાદ તેમની નીચે સ્ટાર કરી અને સંખ્યાત્મક માહિતી લખવાનું અને તેના 3 પોઈન્ટ લખી નાખવાના. એટલે જવાબ કમ્પ્લીટ થઈ જશે. પછી સવાલ 3 હતો કે પ્રત્યક્ષ તપાસની રીતના તેમજ પરોક્ષ તપાસની રીતના 2 ઉદાહરણો આપો. તો આ પ્રત્યક્ષ તપાસની રીતના 2 ઉદાહરણો આપેલા છે અને પરોક્ષ તપાસની રીતના 2 ઉદાહરણો અપાયેલા છે. તો આ રીતે તૈયારી કરવી. ચોથો સવાલ છે, આદર્શ પ્રશ્નાવલીના લક્ષણોની ચર્ચા કરો. ગમે તે 4 લક્ષણો. તો જો આ 4 લક્ષણો: શીર્ષક, 2 પ્રશ્નોની સંખ્યા, 3 પ્રશ્નોનો ક્રમ અને 4 પ્રશ્નોની ભાષા. સવાલ 5, ગૌણ માહિતીના ઉપયોગ માટેની સાવચેતીઓ જણાવો. તો ગૌણ માહિતીના ઉપયોગ માટેની આ 6 સાવચેતી થઈ. હવે પ્રકરણ 2. પ્રકરણ 2, તેમાં 5 સવાલો છે. હવે તેમના જવાબો. સવાલ 1 છે, કોષ્ટક રચનાના ઉપયોગો લખો, ગમે તે 2. તો કોષ્ટક રચનાના અહીંયા 5 ઉપયોગો અપાયેલા છે. તમે ગમે તે 2 લખી શકો છો. બરાબર, તમારી મરજી પ્રમાણે કોઈ પણ 2 લખવા. પછી પ્રશ્ન 2, સતત આવૃત્તિ વિતરણની રચના માટે મુદ્દાઓ જણાવો. તેમાં પણ ગમે તે 2 માગ્યા છે. તો અહીં 4 મુદ્દા છે. તમે તેમાંથી કોઈ પણ 2 મુદ્દા લખી શકો પરીક્ષામાં. સવાલ 3, કોષ્ટક રચનાના માર્ગદર્શક નિયમો જણાવો. તેમાં પણ ગમે તે 2 લખવાના છે. તો આ 2 નિયમો અપાયેલા છે. સવાલ 4, એક માપી આકૃતિના પ્રકારો જણાવો. તો એક માપી આકૃતિના આ બધા પ્રકારો છે. પહેલી સ્તંભાકૃતિ, બીજી
પાસે એની સ્તંભાકૃતિ 3, સાદી વિભાજિત સ્તંભાકૃતિ 4, ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. સવાલ 5, ચિત્રાકૃતિ ઉદાહરણ સહિત સમજાવો. વિડીયો પોઝ કરીને લખવાનું રાખજો કે પાકું કરવાનું રાખજો. હવે પ્રકરણ 3, તેમાં દાખલા બધા ગણવાના છે. જો આ પહેલો દાખલાની રકમ છે, બધી રકમ સમજી લેજો. હમણાં એના જવાબ આપું છું. આ બીજા દાખલાની રકમ છે, ત્રીજા દાખલાની રકમ છે, ચોથા દાખલાની રકમ અને પાંચમા દાખલાની રકમ. આ તેના ટૂંકા જવાબો છે, પણ હવે ગણેલા આપણે લઈએ. તો જો પહેલા દાખલાની રકમનો જવાબ, તેમાં હતું કે એક વિદ્યાર્થીને 7 થિયરી પેપરો, તો N1 એટલે કે થિયરી પેપરની સંખ્યા બરાબર 7. X12 થિયરી પેપરના ગુણનો મધ્યક 62 હતો. N2 પ્રેક્ટિકલ પરીક્ષા હતી, એના પેપરની સંખ્યા 3 હતી. પણ પ્રેક્ટિકલ પરીક્ષાનો ગુણનો મધ્યક નથી આપેલો. X12 એ ગોતવાનો છે. અને આ બેયનો મિશ્ર મધ્યક આપેલો છે. X12C કમ્બાઈન બરાબર સંપૂર્ણ પરીક્ષાના ગુણોનો મધ્યક 68 આપેલો છે. હવે સૂત્ર આ રીતનું છે આપણી પાસે. X12C બરાબર N1 X12 પ્લસ N2 X12 છેદમાં N1 પ્લસ N2. હવે X12C તો 68 આપેલો છે, એની જગ્યાએ મૂકી દે બધી કિંમતો. તો તેથી 68 બરાબર 7, કેમ કે N1માં 7 હતા, X12માં 62 પ્લસ N2માં 3, X12માં શોધવાનું છે. N1માં 7 પ્લસ 3 68, 7 ને 3 10, 62 ગુણ્યા 7 કરીએ તો 434. 68 ગુણ્યા 10, છેદના 10 સામે ફરેલું અંશમાં 68 સાથે ગુણાકારમાં જશે. તો 68 ગુણ્યા 10 680 બરાબર 434 પ્લસ 3X12. હવે 434 સામે ફરે એટલે માઇનસ થાય, તો 3X12 બરાબર 246 આવશે. અને 3 સામે છેદમાં જાય, 246 ભાગ્યા 3, તો X12 82 આવશે. તેથી પ્રેક્ટિકલ પરીક્ષાના ગુણનો મધ્યક 82 હોવો જોઈએ. બીજો દાખલો, વેચાયેલા ફોનની સંખ્યા, દિવસોની સંખ્યા F અને સંચય આવૃત્તિ CF. સંચય આવૃત્તિ સરવાળો કરી લખો. જેમ કે પહેલાં 3 ના 3, 3માં 9 ઉમેરો એટલે 12 બને, 12માં 15 ઉમેરવાના એટલે 27, 27 પ્લસ 23 એટલે 50, 50 વત્તા 8 એટલે 58 અને 58 વત્તા 2 એટલે 60. હવે 15મો શતાંશક શોધવાનો છે. તો P15 બરાબર સૂત્ર 15 કૌંસમાં કે માહિતી 15 કૌંસમાં N+1 છેદમાં 100 માં અવલોકનની કિંમત. હવે Nની કિંમત 60 લેવાની, 60 વત્તા 1 છેદમાં 100 માં અવલોકનની કિંમત. 60 ને 61, 15 કૌંસમાં 61 છેદમાં 100. હવે 61 ભાગ્યા 100 કરીએ તો 0.61, અને 0.61 ગુણ્યા 15 કરો તો 9.15 આવશે. તો 9.15 માં અવલોકનની કિંમત. હવે 9.15 અવલોકન 12મી CF એટલે કે 12મી સંચય આવૃત્તિમાં આવે છે, અને 12મી CFની સામેનું ચલ જોઈએ તો 6 આવે છે. તેથી P15 બરાબર 6 જવાબ આવશે. અર્થઘટન, 15% દિવસોનું મોબાઈલ ફોનનું વેચાણ 6 કે તેથી ઓછા ફોનનું હશે. ત્રીજો દાખલો, સોમવાર ટેક્સીનો પ્રવાસ X1 બરાબર 15 કિમી, મંગળવાર ટેક્સીનો પ્રવાસ X2 બરાબર 254 કિમી. હવે એનો ગુણોત્તર મધ્યક શોધવાનો છે. એકદમ ઇઝી સૂત્ર છે. G બરાબર વર્ગમૂળમાં X1 ગુણ્યા X2, 15 ગુણ્યા 254, ગુણાકાર આવશે 3810, અને તેનું વર્ગમૂળ કાઢીએ તો G બરાબર 61.725. તો અંતરની સરેરાશ 61.73 કિમી લગભગ. દાખલો ચોથો, તેની અંદર કુલ અવલોકનો 50 છે અને મધ્યક આપેલો છે 35. X12 બરાબર, મધ્યકનું સૂત્ર છે કે X12 બરાબર સિગ્મા X છેદમાં N.
તેથી સિગ્મા એક્સ બરાબર, હવે એક્સ બારને એમનું રાખીએ અને છેદના એનને સામે ફેરવીએ તો તે મધ્યક સાથે ગુણાકારમાં જશે. તેથી સિગ્મા એક્સ બરાબર એક્સ બાર ગુણ્યા એન. તેથી સિગ્મા એક્સ બરાબર એક્સ બારમાં 35 ગુણ્યા 50. 35 ગુણ્યા 50 કરીએ તો 1750 આવશે. હવે ખોટું લીધેલું અવલોકન 50 છે. એક અવલોકન ભૂલમાં લેવાઈ ગયું છે, જે ખોટું છે એની કિંમત 50 છે. હવે આ ખોટું અવલોકન બાદ કરવું પડે, તો સુધારેલો સિગ્મા એક્સ, તો 1750 માઇનસ ખોટું અવલોકન બરાબર 1750 માઇનસ 50, તો આવશે 1700. હવે ખોટું જે અવલોકન છે એને દૂર જ કરવામાં આવે છે, તો કુલ અવલોકનો 50 હતા. તો હવે એક અવલોકન કાઢીએ તો એની કિંમત આવશે 49. તો હવે નવો એક્સ બાર આવશે. સૂત્ર સિગ્મા એક્સ છેદમાં એન બરાબર 1700 છેદમાં 49. તેથી એક્સ બાર બરાબર 34.69 આવશે. દાખલા 5. હવે 3 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. નાપાસ થયેલા વિદ્યાર્થીના ગુણ કોઈ પણ આપણે ધારી શકીએ, પણ જે ગુણ આપેલા છે એના કરતાં ઓછા હોવા જોઈએ. પણ કેટલાય પાસ થાય એની ચોખવટ નથી, તો આપણે નાપાસ થનાર વિદ્યાર્થીના ગુણ 0 રાખીએ છીએ. તો 18 વિદ્યાર્થીના ગુણને હવે ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલાં નાપાસ થયેલા 3 વિદ્યાર્થીઓના ગુણ લેવા પડે. તો 0 0 0. ત્યારબાદ બધાને ચડતા ક્રમમાં લઈએ તો 42 43 48 50 51 55 57 61 64 65 68 70 75 79. હવે n બરાબર 18, જે યુગ્મ સંખ્યા છે, બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યા હોય ત્યારે મધ્યસ્થ આ સૂત્રથી શોધવો. જો n/2 મૂળ અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મૂળ અવલોકન અને બધાના છેદમાં 2. હવે n એટલે કે 18, 18 છેદમાં 2 મૂળ અવલોકન પ્લસ 18 છેદમાં 2 પ્લસ 1 મૂળ અવલોકન છેદમાં 2. તો 2 × 9 = 18, 9મું અવલોકન પ્લસ 10મું અવલોકન છેદમાં 2. હવે 9મું અવલોકન જો આ ગણતરી કરીએ તો ચડતા ક્રમમાં લીધું એમાં 3 0 છે, પછી ચોથું 42, પાંચમું 43, છઠ્ઠું 48, સાતમું 50, આઠમું 51, નવમું 53 આવે, 10મું 55 આવે. તો 53 અને 55ની વચ્ચે થાય. તો 53 + 55 છેદમાં 2 ટોટલ કરીએ તો 108/2 તો 54 આવશે. પ્રકરણ 4, તેના 5 સવાલો છે. જવાબ પહેલો, પ્રસારમાનના ઈચ્છનીય લક્ષણો જણાવો. તો તેના ઈચ્છનીય લક્ષણો છે પ્રસારમાનના. સવાલ 2, વિસ્તારના ગેરલાભ જણાવો. લાભ કહે તો આપેલા છે, ગેરલાભ કહે તો પણ અપાયેલા છે. ગેરલાભો 4 આપેલા છે. સવાલ 3, શા માટે પ્રમાણિત વિચલન પ્રસારનું શ્રેષ્ઠ માપ ગણાય છે? તો એનો જવાબ કે પ્રચારનું શ્રેષ્ઠ માપ પ્રમાણિત વિચલન છે, કારણ કે તે પ્રસારના માપના નીચેના ઈચ્છનીય લક્ષણો ધરાવે છે. આટલા એમાં લક્ષણ હોય ને એટલા માટે. આટલું યાદ રહી તો ચાલશે ને, જો અહીંયા સુધી લખો તો પણ ચાલશે. ચોથો સવાલ, ચલનાંક વિશે ટૂંકમાં જણાવો. તો ચલનાંકની માહિતી આટલા અહીંયા સુધી, અને હજી વધારે લખવું હોય તો જો બીજું વધારાનું અહીંયા છે ચલનાંક વિશે. આ રીતે લખવું. પછી સવાલ એના પછી, સરેરાશ વિચલનના ગેરલાભ જણાવો. તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો 4 ગેરલાભ થયા. હવે પ્રકરણ 5, આજના વિડીયોનું જ છેલ્લું પ્રકરણ. બાકીના ચેપ્ટરો આવતીકાલના વિડીયોમાં આવશે. સવાલ પહેલો, ધન વિષમતાની આકૃતિ. બીજો સવાલ ઋણ વિષમતાની આકૃતિ. ત્રીજો સવાલ વિષમ આવૃત્તિ વિતરણના લક્ષણો. ચોથો સમિત આવૃત્તિ વિતરણના લક્ષણો. પાંચમું વિષમતા એટલે શું, તેનું માપ મેળવવાની પદ્ધતિઓ જણાવો. જો આ ધન વિષમતાની આકૃતિ, સૌથી પહેલાં છે ધન વિષમતા દર્શાવતી આકૃતિ દોરો.
તો આ રીતે દોરવાની છે. પછી સવાલ બીજો, ઋણ વિષમતાની આકૃતિ. તો ઋણ વિષમતાની આકૃતિમાં આ રીતે દોરવાની છે. સવાલ 3, પહેલાં ત્રીજો નીચે છે, જો વિષમ આવૃત્તિ વિતરણના કોઈ પણ બે લક્ષણો જણાવો. તો જે બે લક્ષણો આપેલા છે. સવાલ 4, સમિત આવૃત્તિ વિતરણના કોઈ પણ બે લક્ષણો જણાવો. તો તેના પણ બે લક્ષણો આપેલા છે. પહેલું લક્ષણ, તેનો આવૃત્તિ વક્ર ઘંટાકાર સ્વરૂપે હોય છે. અને બીજું લક્ષણ, તેમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોય છે. હવે સવાલ 5, છેલ્લો સવાલ, વિષમતા એટલે શું? તેનું માપ મેળવવાની પદ્ધતિઓ જણાવો. તો આ વિષમતા એટલે શું? તેની વ્યાખ્યા અને તેનું માપ મેળવવાની પદ્ધતિ. કુલ બે પદ્ધતિ છે. પહેલી કાર્લ પિયર્સનની પદ્ધતિ અને બીજી બાઉલીની પદ્ધતિ. તો આજના વિડીયોમાં અડધો વિભાગ સી આવી ગયો. પ્રકરણ 1, 2, 3, 4, 5 અને બાકી આવતીકાલે બાકીના પ્રકરણો આપણે પૂરા કરી અને વિભાગ સી પૂરો કરશું. તમે સાથે તૈયારી કરજો અને આ વાઘલા સ્ટડી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો કે જેથી કરીને તેને પણ આ ચેનલનો લાભ આવી શકે. થેન્ક યુ વેરી મચ.